વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક પદાર્થનો અભ્યાસ કર્યો. ફરીથી એક નાનો સરખો મુદ્દો સમજાવું કે કોઈ પણ દ્રવ્યનો જે પરમાણુ છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ભ્રમણ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ન્યુક્લિયસ એટલે રિંગ. આપણે રિંગની વાત કરીએ ચોથા ચેપ્ટરમાં. એ ત્રિજ્યાવાળી આય પ્રવાહ ધરાવતી રિંગને કારણે રિંગના કેન્દ્રથી એક્સ અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી, કેન્દ્ર પર વાત કરેલી. તેમ અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું એટલે એ ઇલેક્ટ્રોન કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે. હવે બે સંભાવના લેવાના આપણે. કેટલાક પરમાણુ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. પરમાણુ કારણ શું છે? તમે લગભગ યાદ છે, વિડીયોમાં સમજાયું હતું કે એક પરમાણુમાં હિલિયમમાં ધારો કે એટલે એ ઉદાહરણ નથી હતું કે 2 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન છે, એક સમઘડી ભ્રમણ કરે, એક વિષમઘડી ભ્રમણ કરે. બંનેની જે ડાયપોલ મોમેન્ટ છે એ પરસ્પર વિરુદ્ધ થાય તો એ પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 થાય. એટલે પરમાણુ ચુંબક તરીકે વર્તતો નથી. બને ડાયામેગ્નેટિક પદાર્થની આ જ વ્યાખ્યા છે કે જે દ્રવ્યનો પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી તે દ્રવ્યને ડાયામેગ્નેટિક પદાર્થ કહે છે. ઊંધું કરી દઈએ, પેરામેગ્નેટિક પર જઈએ. જે દ્રવ્યનો પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે તે દ્રવ્યને પેરામેગ્નેટિક પણ કહેવાય. અને આપણે જો એક સ્ટેપ શીખવાના છે ફેરોમેગ્નેટિક. આજે પેરામેગ્નેટિક પદાર્થ કહે છે. પેરામેગ્નેટિકની વાત કરીએ તો પ્રશ્ન એ ઉદ્ભવ્યો, જો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તો એ જે દ્રવ્ય છે એ ચુંબક તરીકે વર્તવો જોઈએ. પણ આ તમે આકૃતિ જોઈ શકો. આ આકૃતિ મેં ખરું કર્યું છે. એ જે બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત છે. એટલે એ બધી ડાયપોલ મોમેન્ટનો જો તમે સરવાળો કરો તો આપણને કેટલો મળે? 0. એનો અર્થ કે એ પદાર્થ કાયમી ચુંબક તરીકે વર્તતો નથી. હવે આપણે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિકની વાત કરીએ. એને થોડી આપણી કક્ષા બહારનું છે, પણ તમે જૂની બુક જોવો તો ખ્યાલ આવશે કે એટલે જૂની એટલે 2007-2005ની જે હતી એ બુક જોવાની, સેમેસ્ટર પહેલાંની. કે બંને પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો પેરામેગ્નેટિકની તો ફિગર અહીંયા બતાવી જ છે કે આ જે અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવવાની. એનો અર્થ કે એના ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગવાનું અને એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. કહેવાનો અર્થ એ કે હવે પદાર્થ ચુંબક તરીકે વર્તે. કયો પદાર્થ? પેરામેગ્નેટિક. જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થમાં શું થાય? એની જે ડાયપોલ મોમેન્ટ છે એમાં પ્રેરિત થવાની. ડાયપોલ મોમેન્ટ શું થશે? પ્રેરિત થશે. અહીંયા જો આકૃતિ દોરીને સમજાવું. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. દિશા આપણે આ એન લઈએ ને આ એસ લઈએ. આ દિશામાં છે.
હવે એની અંદર જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એ ડાયપોલ મોમેન્ટની દિશા એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ આવવાની. એટલે આ થવાનો છેડો એસ, આ થવાનો એન. એટલે દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટનો દરેક પરમાણુ શું અનુભવવાનો? અપાકર્ષણ બળ અનુભવવાનો. પેરામાં એવું થતું નથી. ત્રીજો મુદ્દો હતો, એને જો આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો હું ડાયામેગ્નેટિકની વાત કરું તો આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ફિગર આપણી આવી છે NS. તો આ જે ડાયામેગ્નેટિક છે એનો આ S છે ને N છે. અહીંયા આને અપાકર્ષણ બળ લગાડે, આને અપાકર્ષણ બળ લગાડે. પણ દક્ષિણ ધ્રુવ પર જે અહીંયા અપાકર્ષણ બળ લગાડે આના કરતાં વધારે. એટલે એ જે પરમાણુ જે દ્રવ્ય છે આ દિશામાં ગતિ કરવાનો. એટલે વધુ પ્રબળતાથી ઓછી પ્રબળતા તરફ. પેરામેગ્નેટિકમાં ઊંધું છે. પેરામેગ્નેટિકમાં શું થવાનું કે આ જે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમાં તમે પેરામેગ્નેટિક પદાર્થ મૂકો તો આ બાજુ S છે તો આ N છે, આ N છે તો આ S છે. અહીંયા આકર્ષણ બળ લાગવાનું. હવે અહીંયા દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ પર જે આકર્ષણ બળ લાગે, ક્ષેત્ર અહીંયા પ્રબળ છે આના કરતાં, એનો અર્થ એ ઓછી પ્રબળતાથી વધુ પ્રબળતા તરફ ગતિ કરે. આ તફાવત તમે બંનેને સમજવા પ્રયત્ન કરો, પછી તફાવત લખવાનો. આગળ જઈએ. આ જે પેરામેગ્નેટિક પદાર્થ છે એમાં ક્ષેત્ર અંદર બાહ્ય ક્ષેત્રની દિશામાં, એને કારણે શું થવાનું? અંદર ક્ષેત્રનું મૂલ્ય વધવાનું, ક્ષેત્ર રેખાઓ નજીક નજીક આવવાની. ડાયામેગ્નેટિકમાં ઊંધું થાય, ક્ષેત્રની પ્રબળતા ઘટતી જાય, બને ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલાય. આ થયું ડાયા અને પેરામેગ્નેટિકની વાત કરેલી. ત્યાર પછી મને યાદ છે ડાયામેગ્નેટિકમાં તો આપણે કદાચ એક સુપર કંડક્ટરની પણ ચર્ચા કરેલી. અહીંયા છે બતાવું છું કે સુપર કંડક્ટર માટે સસેપ્ટિબિલિટી ચુંબકીય -1 એટલે μr = 0, સાપેક્ષ પરમિએબિલિટી 0. એનો અર્થ એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થવાનું. કેમ? તો કે દ્રવ્યની પરમિએબિલિટી 0 થવાની. μr કેમ લખાય? μr આમ લખાય, μr બરાબર દ્રવ્યની પરમિએબિલિટી બરાબર શૂન્ય અવકાશની. જો અનશૂન્ય હશે તો જ μr શૂન્ય થશે. અનશૂન્ય એનો અર્થ દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર 0. એટલે જે ક્ષેત્ર રેખાઓ છે બહાર તરફ ધકેલાય એને આપણે મિસનર અસર કીધું હતું. સેજ આગળ જઈએ. પેરામેગ્નેટિકમાં પણ બહુ સરસ સમજૂતી આપી હતી, ક્યુરીનો નિયમ. એમાં શું હતું, જે આપણી આ ડાયપોલ મોમેન્ટ છે આ તો બહુ આદર્શ આકૃતિ છે. 100% ક્ષેત્ર આ દિશામાં છે, જાણે ગોઠવાઈ ગઈ. વાસ્તવમાં એવું થતું નથી. એની પાસે જે તાપમાન અનુસાર ઊર્જા છે એને અનુરૂપ એ પોતાના સ્થાનની આસપાસ દોલન કરે છે. એટલે તમે જે 100% મેગ્નેટાઇઝેશનની વાત કરો એટલું થતું નથી. પણ જો મેગ્નેટાઇઝેશન વધારવું હોય તો ક્યુરી શું કહે? મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં, બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ રીતે લખ્યું હતું. બી વધે મેગ્નેટાઇઝેશન વધે, ટી ઘટે મેગ્નેટાઇઝેશન ઘટે. ફરીથી આપણે ક્લાસમાં મળીશું ત્યારે આની ચર્ચા પ્રેક્ટિકલી સમજાવીશ. અને ક્ષેત્ર વધે તો તોફાન કરતું બાળક એની ઊર્જા ઘટાડી દે, સ્થિર થવા પ્રયત્ન કરે. ક્ષેત્ર ઘટાડી દેવું તો બાળકનું તાપમાનને કારણે ફરીથી દોલન કરવા લાગશે. 2 પીરિયડ વચ્ચેની ગેપમાં ક્ષેત્ર 0 થાય
તમે તમારો ભૂતકાળ યાદ કરો, એનર્જી આવી જાય. હવે સસેપ્ટિબિલિટીની વાત કરીએ તો ડાયામેગ્નેટિકની નાની અને ઋણ અને પેરાની પણ નાની પણ ધન મળે છે. હવે તાપમાન ઘટાડતા કે ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ તે મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય વધતું જાય. એ એક વખત 100% મેગ્નેટાઇઝેશન થઈ જાય ત્યારબાદ તાપમાન ઘટાડવાથી કે ચુંબકીય ક્ષેત્ર વધારવાથી મેગ્નેટાઇઝેશન વધતું નથી. એટલે હવે ક્યુરીના નિયમનું પાલન થશે નહીં. અહીંયા સુધી વાત કરી હતી. મારા કોઈક મિત્રનું કહેવું હતું કે મને ખ્યાલ આવતો નથી, તો ફરીથી ઝડપથી એ સમજાવી દીધું. બીજું, આ બધા જ સ્લાઇડ હું 2 દિવસમાં તમને મોકલી આપીશ. ફેરોમેગ્નેટિક પદાર્થ, લોખંડ, કોબાલ્ટ, નિકલ, બને ત્રિપૂર્તિ છે આ. લોખંડ, કોબાલ્ટ, નિકલ તેમજ તેમની મિશ્ર ધાતુઓના પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ, કક્ષીય ગતિની વાત કરી હતી. સ્પિન ગતિને કારણે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કોણ ધરાવે? પરમાણુ. ડાયામાં પરમાણુ ધરાવતો નથી. પેરામાં કક્ષીય ડાયપોલ મોમેન્ટ ધરાવે અને ફેરોમાં સ્પિન ગતિને કારણે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. પણ પેરા એટલે હવે કક્ષીય હોય કે સ્પિન હોય એ શબ્દ આપણે ભૂલી જઈએ. કાયમી ડાયપોલ મોમેન્ટની વાત કરું, એ પરમાણુ ધરાવે. તો પેરાની તો જસ્ટ હમણે જ આપણે ચર્ચા કરી કે અસ્તવ્યસ્ત ગતિને કારણે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય. તો અહીંયા કઈ ઘટના બને? અહીંયા થોડીક અલગ પ્રકારની ઘટના બને. એટલે તેનું નામ પેરા પરથી ફેરો આપેલું છે કે એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા પરમાણુઓનો એક સમૂહ બને. જો અહીંયા બતાવ્યો છે આ જે વિસ્તાર બતાવ્યો એમાં બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, બધાની આ દિશામાં, બધાની આ દિશામાં. આપણો પ્રશ્ન તો એક જ છે, જો એ પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તો એ ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ. તો પેરામાં આપણે સમજાયું. ફેરામાં પણ શું થવાનું કે એક જ દિશામાં, જો આને ચેક કરો બધા, તમે જો આકૃતિ જો બરાબર, એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા પરમાણુઓનો સમૂહ હોય. એટલે ફરીથી શંકા ગઈ. એનો અર્થ કે દ્રવ્ય ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ. પણ આ દરેક આ જે વિસ્તાર છે એ વિસ્તારનું નામ 10મા ધોરણમાં આવેલું હતું. આ જે વિસ્તાર છે ને ડોમેઇન કહેવાના. એ દરેક ડોમેઇનની પરિણામી ડાયપોલ મોમેન્ટનો જો આપણે સરવાળો કરીએ તો એ પરિણામી શૂન્ય બને. એનો અર્થ પેરામેગ્નેટિક પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી. સોરી, ફેરોમેગ્નેટિક પદાર્થ, પેરા બોલાઈ ગયું. એટલે બંને સરખા છે. પેરામાં આવી રચના નથી આવતી, ડોમેઇનની રચના પેરાની અંદર નહીં આવે, એ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ આવે છે. ફરીથી અહીંયા લખેલું છે, સમજાવું. ધાતુના પરમાણુ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી અમુક ચોક્કસ વિસ્તારમાં મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. આ જે વિસ્તાર છે તેને ડોમેઇન કહેવાના. ડોમેઇનનો જે વિસ્તાર છે એનું પરિમાણ છે એ 1 મિલીમીટરના ક્રમનું હોય. 1 મિલીમીટર, જેને આપણે માપવાની પણ તકલીફ પડે. અને એમાં લગભગ પરમાણુની સંખ્યા બને 10⁻11 હોય. ફરીથી 1 માર્કનો ઓબ્જેક્ટિવ પૂછી કાઢે ચોપડી આધારિત. ડોમેઇનની સાઇઝ, એનું પરિમાણ
1 મિલીમીટરના ક્રમનું અને તેની અંદર અણુ અથવા પરમાણુની સંખ્યા લગભગ 10⁻11 હોય. મેં જે સમજાવ્યું એ જ અહીંયા લખ્યું છે. અલગ અલગ ડોમેઇન મોમેન્ટો અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય. એટલે કે એ પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી. પણ જો એ પદાર્થને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો મને લાગે આકૃતિ તમે જો તો મારે સમજાવવાની જરૂર લાગતી નથી. એને જો આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી જ ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાય અને ખૂબ પ્રબળ આકર્ષણ બળ અનુભવે. પેરામેગ્નેટિકનો અણુ અથવા પરમાણુ સાયકલની ઝડપે જાય તો ફેરોમેગ્નેટિકનો કારની ઝડપે જાય. બને એટલે બંને એક જ દિશામાં ગતિ કરે તો ખબર કેવી રીતના પડવાની પેરા છે કે ફેરો છે? તો ફેરોમેગ્નેટિક બળ પેરામેગ્નેટિક બળ પરમાણુની સરખામણીમાં ખૂબ પ્રબળ આકર્ષણ બળ અનુભવે એટલે ઝડપથી ગતિ કરશે. સેજ આપણે આગળ જઈએ. પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન આપણે વધારતા જઈએ તો એમના જે ડોમેઇન છે એ વિકૃત થાય. તાપમાન વધે એટલે ડોમેઇન વિકૃત થાય. આપેલા પદાર્થનું અમુક ચોક્કસ તાપમાને ડોમેઇન બંધારણ સંપૂર્ણ તૂટી જાય છે. હવે સંપૂર્ણ ડોમેઇન બંધારણ જો તૂટી જાય તો એ પદાર્થને કહેવાય પેરામેગ્નેટિક પદાર્થ. એટલે કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે તે તાપમાનને પદાર્થનું ક્યુરી તાપમાન કહે છે. આ ક્યુરી તાપમાન હજુ એકાદ વાર આવી ગયો છે અથવા આવશે, એટલે જરા કાળજી રાખવાની. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે તે તાપમાનને પદાર્થનું ક્યુરી તાપમાન કહે છે. આ ચુંબક જે ધોરણમાં ભણવામાં આવ્યું હશે ત્યાં લખે. એને કેવી રીતે રાખવો તો ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં નહીં રાખવાનો, એક વાક્ય આ હોય. સજાતીય ધ્રુવ સાથે નહીં રાખવાના, બીજું વાક્ય આ હોય. તાપમાન વધારે હોય તેનું ચુંબકત્વ ઘટી જાય. કેમ? તો પરમાણુઓના દોલન ઉર્જા અનુસાર વધવાના. ક્યુરી તાપમાનથી ઉપરના તાપમાને પેરામેગ્નેટિક અવસ્થામાં ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી અને ઝાય બરાબર ક્યુરી અચળાંક ડિવાઈડ બાય ટી માઇનસ ટીસી. ટીસી મીન્સ ક્યુરી તાપમાન. ફરીથી બુકની અંદર શોધો તો ફેરોમેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પેરા જેવું જ છે, નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે પરંતુ એ પ્રબળ આકર્ષણ બળ અનુભવે. આપણે દ્રવ્યના 3 પ્રકાર જોયા: ડાયા, પેરા અને ફેરો. હવે આ વિડીયો જોયા પછી અથવા સ્લાઇડ આજે અથવા કાલે મોકલાવીશ. તમારે એકવાર સમજી લીધા પછી તફાવત લખી દેવાનો તો સરસ ખ્યાલ આવી જશે અને 2 માર્કમાં કદાચ પૂછી શકાય. સેજ આપણે આગળ જઈએ. ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ અને બી વિરુદ્ધ એચનો આલેખ છે. આ આલેખ અહીંયા દોરેલો છે, ચોપડીમાંથી કોપી કરીને જ મૂકેલો છે. હવે એ આલેખ ખૂબ મજાનો છે, એને આપણે સમજવા પ્રયત્ન કરીએ.
આકૃતિમાં શું દર્શાવેલું છે? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વિરુદ્ધ એચનો આલેખ દર્શાવ્યો છે. મારા કેટલાક મિત્ર એચ ભૂલી ગયા હશે. ચુંબકીય તીવ્રતા એચ બરાબર એનઆઈ યાદ આવે ને? એચ બરાબર એનઆઈ એકમ લંબાઈ દીઠ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ ચુંબકીય તીવ્રતા. એટલે મારો કોઈક મિત્ર એચની જગ્યાએ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ બી લખી દે. ભાઈ, પ્રવાહ વધે તો આમ થાય, પ્રવાહ ઘટે તો આમ થાય, અને મારાથી પણ કદાચ બોલાઈ જાય. એટલે થોડી કાળજી રાખજો. એચ લખો કે સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ. બને ફરીથી આકૃતિમાં ફેરોમેગ્નેટિક દ્રવ્ય માટે બી વિરુદ્ધ એચનો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ ચુંબકીય તીવ્રતાનો આલેખ દર્શાવ્યો છે. હવે આપણે શરૂઆત કરીએ કે આ જે ફેરોમેગ્નેટિક દ્રવ્ય જે છે એ શરૂઆતમાં મેગ્નેટાઇઝ થયું નથી. મેગ્નેટાઇઝ થયું નથી ઇટ મીન્સ શરૂઆતમાં એની પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા આપણે બી લેવાના છે વાય અક્ષ પર, ને એક્સ અક્ષ પર એચ એટલે પ્રવાહ લેવાના છે. એની પાસે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0 છે. હવે એને આપણે ક્યાં મૂકવાના? સોલેનોઇડમાં મૂકવાના. એને આપણે એ દ્રવ્યને સોલેનોઇડમાં મૂકવામાં આવે અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારતા જઈએ તો સાથે સાથે દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર બી પણ વધે, જે આલેખમાં ઓ એ એટલે ઓ અહીંયા છે અને એ અહીંયા છે, ઓ એ વડે દર્શાવ્યું છે. ફરીથી સમજાવું. તમે જેમ જેમ પ્રવાહ વધારો એટલે કે એચ વધારો તેમ તેમ બીનું મૂલ્ય પણ વધે. પણ અહીં ચુંબકીય ક્ષેત્ર બી એ એચના સમપ્રમાણમાં નથી. અહીં એક તમને આવી સીધી લીટી નથી મળતી, વક્રતા મળે. એટલે કે બે વચ્ચેનો સંબંધ સમપ્રમાણ નથી. એ પાસે શું થાય? 100% મેગ્નેટાઇઝેશન થઈ ગયું. હવે પ્રવાહ વધારવાથી બી વધવાનો નથી, અચળ થઈ ગયું. સેચ્યુરેશન આપણે કહે ને, હવે હું ધરાઈ ગયો, મારે વધારે ભણવું નથી, વધારે ખાવું નથી. ભાઈ સંતૃપ્ત થઈ ગયો. બને માણસની પ્રકૃતિ જોજો ભાઈ, સંતૃપ્ત શબ્દ સાથે સરખાવવાનું. બધાથી સંતૃપ્ત થાય, પૈસાથી એ સંતૃપ્ત થતો નથી. 10 રૂપિયા આપે તો બીજા 10ની અપેક્ષા રાખે. હશે આપણે ક્લાસમાં વાત કરીશું. ફરીથી સોલેનોઇડમાં એ દ્રવ્યને મૂકી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જઈએ, ચુંબકીય ક્ષેત્ર વધે, જે ઓથી, એટલે અહીં નામકરણ કરેલું નથી એટલે હું અહીં લખી દઉં પાછો. ઓથી એ, અરે આ આલેખ ઓ એ વડે દર્શાવ્યું છે. ઓ પાસે 100% મેગ્નેટાઇઝેશન, હવે બી વધશે નહીં. હવે આપણે ચુંબકીય તીવ્રતા એટલે કે પ્રવાહનું મૂલ્ય ઘટાડતા જઈએ. જો ફરીથી એકને એક વાત સમજાવું, વારંવાર મારે લખવું પડે છે. ઓ એ તમે આમ ગયા, એચ વધારતા ગયા, હવે એચ ઘટાડતા જાઓ. એચ મીન્સ એચ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ, પ્રવાહ ઘટાડો તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. પણ પ્રવાહ ઘટાડતા ઘટાડતા પ્રવાહ મેં શૂન્ય કરી દીધો જો, પણ બી શૂન્ય થતું નથી. આપણે આમ જવાના, આમ, અને નામ આપીએ એ બી. મને વિદ્યુત પ્રવાહ આઈ અથવા એચ ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. પણ જ્યારે પ્રવાહ એટલે કે ચુંબકીય તીવ્રતા શૂન્ય બને છે ત્યારે બી શૂન્ય બનતું નથી, જે આલેખમાં એ બી વડે દર્શાવ્યું છે. ફરીથી
એચ ઇક્વલ ટુ 0 પાસે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે છે, જે આલેખમાં એ બી વડે દર્શાવ્યું છે. એટલે એ ક્યાં છે? અહીંયા. તમે યાદ રાખજો, આ બી, પછી અહીંયા આવશે સી. હવે જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે જે બીનું મૂલ્ય છે એ મૂલ્યને તે દ્રવ્યની રિટેન્ટિવિટી કહે છે. જ્યારે એચ શૂન્ય હોય, બને એચ બરાબર 0, ત્યારે એની પાસે બીનું મૂલ્ય કંઈક હોય, એ મૂલ્યને તે દ્રવ્યની રિટેન્ટિવિટી કહે છે. તમે સ્ક્રૂ ખોલવા માટેના જે પેચિયા જો, એ પેચિયા ખરેખર ચુંબક જેવા જ લાગે, ચુંબક જ છે. સ્ક્રૂને તરત ખેંચી લે, પકડી લે. હવે કેટલાક દ્રવ્ય શું છે, ચુંબકત્વ ધરાવે નહીં, પણ એને આપણે સોલેનોઇડમાં મૂકીને ચાર્જ કર્યા એમ કહેવાય. બને એ ચુંબકત્વ પ્રાપ્ત કર, પછી બહાર કાઢી લો. બહાર કાઢો મીન્સ એચ ઇક્વલ ટુ 0. એચ ઇક્વલ ટુ 0 એનો અર્થ શું થવાનો? એચ 0 થાય તો પણ એ ચુંબકત્વ ધરાવે, એટલે એની પાસે આપણે થોડું કામ લઈ શકીએ. બને અથવા સમજવા પ્રયત્ન કરો. જ્યારે એચ ચુંબકીય તીવ્રતા શૂન્ય થાય ત્યારે જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે તેને તે દ્રવ્યની રિટેન્ટિવિટી કહે છે. આગળ જઈએ. હવે આપણે ક્યાં આવી ગયા? એચ 0 કરી દીધો. શરૂઆતમાં આમ ગયા તો આપણને કયો ભાગ મળ્યો? ઓ થી એ. પછી પ્રવાહ ઘટાડ્યો તો કયો ભાગ મળ્યો? ઓ થી બી. હવે હું પ્રવાહની દિશા ઉલટાવી કાઢું. પ્રવાહની દિશા ઉલટાવું અને ઉલટાયેલી દિશામાં પ્રવાહ વધારો તો મને બી થી સી મળે છે. જો સી પાસે જે કોઈ પ્રવાહ છે એ પ્રવાહ માટે શું થઈ ગયું? બી ઇક્વલ ટુ 0 થયા. આ વાય અક્ષ પર બી છે. મને સી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. પ્રવાહના જે મૂલ્ય માટે એચના જે મૂલ્ય માટે એ દ્રવ્યનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, તે પ્રવાહને, તે ચુંબકીય તીવ્રતાને તે દ્રવ્યની કોર્સિવિટી કહે છે. આ બહુ તોફાન કરતો છે. એનું ક્ષેત્ર 0 કરવું હોય તો પ્રવાહ પસાર કરવો પડે. બને કોઈ એક પ્રવાહે તોફાન કરતો બંધ થઈ જાય, ક્ષેત્ર 0 થઈ જાય એનું. ઇટ્સ પ્રવાહને શું કહેવાના? કોર્સિવિટી. ફરીથી ઉલટાયેલી દિશામાં પ્રવાહનું વધારતા જઈએ તો મેગ્નેટાઇઝેશન વધતું જાય. અહીંયા ડી પાસે ફરીથી 100% મેગ્નેટાઇઝેશન થઈ ગયું. પ્રવાહનું મૂલ્ય એચ ઘટાડતા જઈએ, ઈ પાસે બને પ્રવાહ શૂન્ય થયું છતાં પણ એની પાસે ચુંબકીય ક્ષેત્ર છે, રિટેન્ટિવિટી. પ્રવાહની દિશા ફરીથી ઉલટાવો, ઉલટાયેલી દિશામાં વધારતા જાઓ તો ફરીથી આપણને આ આલેખ મળે છે. ફરીથી શરૂઆત કરું, સમજાવો આલેખ આખો. અહીંથી આપણે શરૂઆત કરીએ. ઓ બિંદુ પાસે એચ 0, બી 0. પ્રવાહનું મૂલ્ય હું વધારું તો ફિગર આમ થાય. આલેખ આ તૂટક રેખા દઈ છે ને, એ પાસે 100% મેગ્નેટાઇઝેશન થાય. હવે પ્રવાહ ઘટાડો એટલે આમ જાઓ તો ફરીથી આલેખ આમ આવવાનો, આમ એથી બી. બને પ્રવાહ શૂન્ય, ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી, તો બી બિંદુ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને શું કહેવાના? રિટેન્ટિવિટી કહેવાના. પ્રવાહની દિશા ઉલટાવો, ઉલટાયેલી દિશામાં વધારો, સી પાસે ક્ષેત્ર શૂન્ય થાય. એ જે એચ છે, એ જે પ્રવાહ છે એને એ દ્રવ્યની શું કહેવાના? કોર્સિવિટી કહેવાના. ઉલટાયેલી દિશામાં પ્રવાહ વધારો તો આ ક્ષેત્ર વધતું જાય, આ ડી પાસે મહત્તમ બને. ફરીથી પ્રવાહ ઘટાડો, ઈ પાસે કેટલું થઈ ગયું?
ચુંબકીય ક્ષેત્ર રિટેન્ટિવિટી, પ્રવાહ શૂન્ય આટલું. અહીંથી દિશા બદલી કાઢો અને ફરીથી પ્રવાહનું મૂલ્ય વધારો તો આપણને આ આલેખ મળ્યા. આ જ ચર્ચા અહીંયા લખેલી છે. સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહની રિટેન્ટિવિટી પછીની વાત કરું છું. પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે અને ધીમે ધીમે પ્રવાહ વધારવામાં આવે ત્યારે દ્રવ્યમાં બીના મૂલ્યમાં ઘટાડો થાય. કોઈક પ્રવાહ માટે બીનું મૂલ્ય શૂન્ય થાય. એચના જે મૂલ્ય માટે બી શૂન્ય થાય તે એચના મૂલ્યને કોર્સિવિટી કહે છે. ઉલટાવેલ પ્રવાહનું મૂલ્ય વધારતા ડી પાસે સંતૃપ્ત સ્થિતિ આવે, સીડી વડે દર્શાવ્યું. પ્રવાહ ઘટાડતા ડીઈ વડે, ત્યારબાદ પ્રવાહની દિશા ઉલટાવતા ઈ મળે છે. અહીં એચને ઘટાડીએ તો પણ વક્ર ઓએનું પુનરાવર્તન થતું નથી. એટલે પ્રવાહ વધારતા ગયા કે ઘટાડતા ગયા પ્રતિવર્તી નથી. જે માર્ગે જાય તે માર્ગે આવતા નથી. બને એચના કોઈ યોગ્ય મૂલ્ય માટે બીનું અનન્ય મૂલ્ય મળતું નથી, પરંતુ તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કાર્ય આગળના બીના મૂલ્ય પર આધાર રાખે છે. આ ઘટનાને હિસ્ટેરિસિસ કહે છે. એક વખત ચુંબકત્વ પ્રાપ્ત કર્યું, ફરીથી એચનું મૂલ્ય વધારતા જાઓ, ઘટાડતા જાઓ, તો આ જે બીનું મૂલ્ય છે એક અને માત્ર એક મળતું નથી. એચના જુદા આપણે આલેખ જોઈએ. આ એચનું મૂલ્ય માટે એનું પુનરાવર્તન કરો. આ સાયકલનું આપણે શું કરીએ? પુનરાવર્તન કરીએ. 1 મિનિટ મિત્રો. તો ફરીથી પ્રવાહ વધારો, ફરીથી વધારો, તો દરેક વખતે આ બી એટલે કે રિટેન કોઈ પણ વાત કરીએ આ રીતના, તો આ એચને અનુરૂપ આ જ બી મળતો નથી. એ મૂલ્ય બદલાતું જાય કે અગાઉ કેટલું હતું. મને જોઈએ લખ્યું છે અહીં એચને ઘટાડીએ તો પણ વક્ર ઓએનું પુનરાવર્તન થતું નથી. એચનું કોઈ એક મૂલ્ય માટે બીનું અનન્ય મૂલ્ય એટલે એક અને માત્ર એક મૂલ્ય મળતું નથી, પરંતુ તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરવા અગાઉના બીના મૂલ્ય પર આધાર રાખે છે. આ ઘટનાને હિસ્ટેરિસિસ કહે છે. હિસ્ટેરિસિસ એટલે કંઈક પાછળ પડવું, એવું એક બુકમાં લખ્યું છે. ફરીથી આ આલેખ 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે.